પછીનો સમ ઓક્ટોબર 2018 ઓક્ટોબર 2018ની અંદર પૂછાયેલો છે. નેમી લિમિટેડના નીચેના મૂડી માળખાની ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરો. ભારિત સરેરાશ મૂડી પડતર માત્ર ચોપડે કિંમત ઉપરથી જ કરવાની છે, કારણ કે બજાર કિંમત અહીંયા આપેલી નથી. બજાર કિંમત ન આપી હોય એટલે તમારે માત્ર ચોપડે કિંમત ઉપરથી જ કરવાનું આવશે, કીધું હોય કે ન કીધું હોય. જો બજાર મૂલ્ય તમને આપેલું હોય તો બજાર કિંમતને ચોપડે કિંમત બંને ઉપરથી કરવાની, બજાર મૂલ્ય ન આપેલું હોય તો માત્ર ચોપડે કિંમત ઉપરથી કરવાની આવશે. હવે આની અંદર શું તમને કીધું છે? માત્ર ચોપડે કિંમત ઉપરથી જ કરવાનું છે, એટલે આપણે જે જામીનગીરીની સંખ્યાને એ ગોતતા હતા એ જામીનગીરીની સંખ્યાને એમાં ગોતવાનું આવશે નહીં, એ પ્રશ્ન ઊભો નહીં થાય. બીજું, મૂડી પડતર આપણે ગોતતા હતા એમાં મૂડી પડતર તમને પ્રેફરન્સ, ડિબેન્ચર અને લોન, આની મૂડી પડતર તમને આપી દીધેલી છે. ગોતવાનું છે શું? તમારે ઇક્વિટી શેર મૂડીની પડતર અને અનામતની પડતર, આ બે જ તમારે ગોતવાની છે. એમાં ઇક્વિટી શેરની મૂડી પડતર એણે શું કીધું કે કમાણી અને બજાર ભાવના ગુણોત્તર, કમાણી બજાર ભાવના ગુણોત્તર મુજબ ગોતવાની છે. ગુણોત્તર જેટલી થાય તો કમાણી ઓબ્લિક બજાર ભાવના ગુણોત્તર જેટલી થાય તો ઇક્વિટી મૂડી પડતર કેટલી તમારે લેવાની? તો કે કમાણી ભાગ્યા બજાર ભાવ ગુણ્યા 100, આમ તમારે મૂકી દેવાનું આવે. હવે કમાણી અને બજાર ભાવ તમને આપી દીધેલું છે. કમાણી 15 રૂપિયા અને બજાર ભાવ 120 રૂપિયા, એટલે 15 ભાગ્યા 120 ગુણ્યા 100, એટલે એનો જવાબ તમારે ફાઇનલ આવે છે 12.5%. આ તમારી ઇક્વિટી મૂડી પડતર આવે. હવે અનામતની મૂડી પડતર એને શું કીધી તમને કે અનામતની મૂડી પડતર ઇક્વિટી મૂડી પડતરથી 2% નીચી છે. અનામત મૂડી પડતર ઇક્વિટી મૂડી પડતરથી 2% ઓછી. એટલે હવે શું કરવાનું? ઇક્વિટી મૂડી પડતર -2 કરવાનું, 2%. એટલે 12.5 - 2%, એટલે 10.5%. આ તમારી અનામતની મૂડી પડતર આવી. હવે રહ્યો પ્રશ્ન, ઇક્વિટી અને અનામત ગોતાઈ ગયું, રહ્યો છે પ્રશ્ન પ્રેફરન્સ શેર, ડિબેન્ચર્સ અને મુદતી લોન. એમાં પ્રેફરન્સ શેરની મૂડી પડતર તમને તૈયાર 12%ના પ્રેફરન્સ શેર એમ કરીને આપી દીધેલું છે, એટલે એ ગોતવાનો પ્રશ્ન તમારે ઊભો થશે નહીં. કરવેરાનો દર જો ન આપ્યો તમને દાખલામાં તો ડિબેન્ચર અને મુદતી લોનની પડતર પણ તમારે ગોતવી ન પડે, કારણ કે એ તમને દાખલામાં તૈયાર આપી છે. પણ કરપાત્ર કક્ષા આપેલી છે, એટલે કે કરવેરાનો દર તમને આપેલો છે, એટલે કરવેરા બાદ મૂડી પડતર ગોતવી પડે. તો કરવેરા બાદ મૂડી પડતર ગોતવા માટે શું કરવાનું? ડિબેન્ચર માટે KD × 1 - T, એટલે KD કેટલો થશે? ડિબેન્ચર્સ 15%, 15 × 1 - 0.40, એટલે 15 ગુણ્યા 0.6, એટલે 9%. 9% તમારું ડિબેન્ચરની મૂડી પડતર આવે. એ જ રીતે મુદતી લોન, KL × 1 - T, એનો દર તમને શું આપેલો છે? 18% લોનનો, એટલે 18 × 1 - 0.40, 18 × 0.60, એટલે 10.8%. આ તમારી મુદતી લોન અને ડિબેન્ચરની મૂડી પડતર આવી ગઈ. હવે તમારી સામે બધી મૂડી પડતર છે. ઇક્વિટી મૂડી પડતર તમે ગોતી, અનામતની મૂડી પડતર તમે ઇક્વિટી મૂડી ઉપરથી લાવ્યા, પ્રેફરન્સ શેરની મૂડી પડતર તમને તૈયાર આપી દીધેલી હતી, અને ડિબેન્ચર અને મુદતી લોનની પણ પડતર આપી હતી, પણ કરવેરાનો દર આપ્યો હતો એટલે કરવેરાની અસર ત્યાં આગળ આપવી પડે. કરવેરા બાદ પડતર તમારે ગોતવી પડે,
એટલે કરવેરા બાદ પડતર ગોતવા માટે ગુણ્યા 1 - t બંનેની અંદર કર્યું. એટલે હવે જે 5 વિકલ્પ તમારા છે એ 5 વિકલ્પની મૂડી પડતર તમને મળી ગઈ. એટલે હવે ભારિત સરેરાશ પડતર તમારે ગોતવાની આવશે એના ઉપરથી. ભારિત સરેરાશ પડતર જામીનગીરી ચોપડે મૂલ્ય મૂડી પડતર દર મૂડી પડતર રકમ જામીનગીરી માં અનામત બેલામ પ્રેફરન્સ શેર 50,000 ઇક્વિટી શેર 1 લાખ ડિબેન્ચર 1 લાખ અને મુદતી લોન 1,50,000 મૂડી પડતરનો દર અનામત માટે 10.50%, પ્રેફરન્સ શેર માટે 12%, ઇક્વિટી શેર માટે 12.5%, ડિબેન્ચર માટે 9% અને મુદતી લોન માટે 10.80%. આ તમારો મૂડી પડતર દર તમે જે ગોત્યો એમાંથી એક પ્રેફરન્સ શેરનો મૂડી પડતર દર છે એમને ત્યાંથી લીધેલો છે. બાકી બધા મૂડી પડતરના દર છે એ ગોત્યા. ઇક્વિટી શેર જે ગોત્યું એ કમાણી ઓબ્લિક બજાર ભાવના ગુણોત્તર ઉપરથી, એટલે કે 15/120 ગુણ્યા 100 કર્યું એટલે તમને એ 12.5% મળ્યું. એના ઉપરથી અનામત 2% ઓછા હતા એટલે 12.5 માંથી અનામત 2.5 બાદ કર્યું એટલે 10.5 મળ્યું. પછી ડિબેન્ચર છે એ 9% કરવેરા બાદ પડતર તમે ગોતી, 15% તમને કરવેરા પહેલાંની આપી હતી, 15 ગુણ્યા 1 - t કર્યું એટલે 15 ગુણ્યા 0.6 કર્યું એટલે 9%, અને મુદતી લોન તમને 18%ની આપી હતી, એમાંય સેમ વસ્તુ કરી એટલે 10.80% મળી. ચોપડે મૂલ્ય તમને તૈયાર બેલેન્સ શીટની અંદર આપી દીધેલું છે પાકા સરવૈયા. હવે મૂડી પડતર રકમ 2 લાખના 10.5% એટલે 21,000, 50,000ના 12% એટલે 6,000, 1 લાખના 12.5% એટલે 12,500, 1 લાખના 9% એટલે 9,000 અને 1,50,000નો 10.8% એટલે 16,200. હવે સરેરાશ મૂડી પડતરનું સૂત્ર જે પહેલા તમે ઉપયોગમાં લેતા હતા એ કુલ મૂડી પડતર રકમ ભાગ્યા કુલ મૂડી રકમ ગુણ્યા 100. કુલ મૂડી પડતર રકમ તમારી છે 64,700 અને કુલ મૂડી રકમ તમારી છે 6 લાખ. એટલે 64,700 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 એટલે એ તમારો દર આવે છે 10.78%. આ તમારો દાખલો અહીંયા આગળ પૂરો છે. બરાબર. ઓક્ટોબર 2018 ની અંદર 14 માર્ચની અંદર આ સમ પૂછાયેલો છે.
બરાબર. 14 માર્કનો સમ તમારે આ 2018ની અંદર પૂછાયેલો છે. સામાન્ય સમ જે આપણે અત્યાર સુધી કરતા હતા એ જ પ્રકારનો સમ આ છે, એમાં કોઈ નવું વસ્તુ કરવાની નથી.